નમો અરિહંતાણમ. સ્વથી સર્વ સુધી પહોંચવા માટે આ પદ એ સેતુ છે. સ્વથી સર્વ સુધી પહોંચવું છે તો પર દુઃખ દૂર કરવાની બુદ્ધિથી ધર્મની શરૂઆત કરીએ અને સર્વના દુઃખ દૂર કરવાની શક્તિથી ધર્મની પૂર્ણાહુતિ. પરના દુઃખો દૂર કરવાની બુદ્ધિથી શરૂ થયેલો ધર્મ એ સર્વના દુઃખને દૂર કરવાની શક્તિમાં જ વિરામ પામે છે. કૃતજ્ઞતા ગુણ એ પ્રથમ ગુણ સ્થાનકની ટોચ છે તથા પરોપકાર ગુણ એ છઠ્ઠા ગુણ સ્થાનકની ટોચ છે. જીન ભક્તિમાં પરાર્થ વૃત્તિની ભક્તિ મુખ્ય છે. પરાર્થ વૃત્તિની ભક્તિ વિના સ્વાર્થ વૃત્તિનો વિનાશ કેવી રીતે થાય? કૃતજ્ઞતા ભાવના પર્યાય નિરીહ ભાવ કે નિરાશંસ ભાવ છે. સમર્પણ ભાવ એ ધર્મનું પ્રથમ લક્ષણ છે અને નમસ્કાર એ કૃતજ્ઞતા અને નિરીહતાનું પ્રતીક છે. લોકમાં પણ કૃતજ્ઞ અને નિરીહ જ સન્માનને પાત્ર બને છે. પરહિત ચિંતા એ સમ્યક્ત્વ પામવાની પ્રથમ ભાવના છે. પરહિત ચિંતા ભયાવહા એ ચતુર્થ ભાવના છે. એક સર્વજીવ વિષયક છે અને બીજી અપ્રજ્ઞાનીય અવિનીત વિષયક છે. 18 પાપ સ્થાનકો છે પણ એમાં મહાપાપ કયું એ ખબર છે? એનો પ્રતિકાર કઈ રીતે થાય એનો પણ ખ્યાલ છે? તો આવો જોઈએ. નમસ્કાર કરવાની જે સામગ્રીઓ આપણને આ મનુષ્ય ભાવમાં મળી છે તેનો આભાર ન માનીએ, તેની કૃતજ્ઞતા ન માનવી એ મહાપાપ છે. પંચ પરમેષ્ઠી ઉપરના નમસ્કાર ભાવથી પરાર્થ ભાવ અને વૈરાગ્યનો ભાવ બંને સ્થિર થાય છે. કૃતજ્ઞતા આપણને બહિરાત્મ ભાવથી છોડાવે છે અને પરોપકાર એ અંતરાત્મ ભાવને લાવે છે. પ્રભુ પ્રત્યે પ્રેમ જગાડવાનું સાધન પણ કૃતજ્ઞતા ગુણ છે અને વિશ્વ પ્રત્યે પ્રેમ જગાડવાનું સાધન પણ પરોપકાર ગુણ છે, પરોપકાર સ્વભાવ છે. ઉપદેશ રહસ્ય ગ્રંથની ગાથા 192 પણ એમ જ કહે છે કે પરોપકાર કરવા યોગ્ય છે. પોતાનાથી જુદા એટલે કે બીજા વ્યક્તિનો જે ઉપકાર કરે છે તે ઉપકાર સ્વ ઉપકારના અનુબંધવાળો હોવાથી ભવિષ્યના સ્વહિત માટે જ થાય છે. પરોપકાર પૂર્વકની સ્વોપકાર પ્રવૃત્તિ જ ઉદાર આશયને બતાવે છે. માટે જ પહેલા સૌ પ્રથમ પરોપકારમાં પ્રવર્તવું જ યોગ્ય ગણાયું છે. પ્રભુ સર્વજ્ઞ તો છે જ પણ કૃતજ્ઞ પણ છે. ભક્તની ભક્તિને તે કદાપી ભૂલતા નથી. કૃતજ્ઞતા જો ગુણ છે તો પ્રભુમાં પણ તેની ટોચ છે, તો પ્રભુમાં તેની પણ ટોચ છે. પ્રભુમાં બધા જ ગુણોનો પ્રકર્ષ છે. તેમાં વિનય અને કૃતજ્ઞતા ગુણ પણ સમાવિષ્ટ થઈ જાય છે. પ્રભુમાં વિનય ગુણનો ઉત્કર્ષ તો કૃતજ્ઞતા ગુણનો પ્રકર્ષ છે. આ દુનિયા એ માત્ર જડ પદાર્થોનું જ સંગ્રહ સ્થાન નથી, પરંતુ એમાં સંત પુરુષોની કરુણાનો અસ્ખલિત પ્રવાહ પણ વહી રહ્યો છે. એમાં
જેઓ ભાવથી ઓતપ્રોત થાય છે ત્યારે તે ભાવ અલ્પકાળમાં જ તેનામાં સાકાર બને છે. આત્મૌપમ્ય, પરમાત્મૌપમ્ય અને સર્વાત્મૌપમ્ય જ્યારે એકમેકમાં સંમિલિત થાય છે ત્યારે તેમાંથી એક મહાસમાધિ જન્મે છે. પરહિત કાજે મન, વચન અને કાયાનો જે સદુપયોગ થાય તે સંતોની મહાકરુણાના પ્રત્યુપકારનો એક લેશ છે. કૃતજ્ઞતા ગુણના પાલનનું એક પ્રતીક છે. લંડનના એક માનસ ચિકિત્સા કેન્દ્રમાં ડૉક્ટર બેરોન વુલ્ફે જણાવ્યું હતું કે માણસ પોતાના અહમનું કેન્દ્ર છોડીને જ્યારે બીજા માટે પરાર્થે કંઈક કરતો હોય છે ને ત્યારે એને ખરેખરું સુખ મળતું હોય છે. સાચી જ વાત છે. પરોપકારમાં પ્રભુની આજ્ઞાનું પાલન છે અને પ્રભુની આજ્ઞાનું પાલન કરવું એ જ ધર્મ છે. સ્વ પરનું સુખ એ આજ્ઞા પાલનનું પ્રયોજન છે. સુખનું સાધન પુણ્ય અને પુણ્યનું સાધન પરોપકાર જ છે. પરોપકાર પવિત્ર કૃતિથી, સારા નિસ્વાર્થ કાર્યોથી જ થાય છે. પવિત્ર કૃતિ દાન, દયા, શીલ અને તપનો આચાર છે. ધર્મનો વિચાર કૃતજ્ઞતાની બુદ્ધિમાંથી ઉત્પન્ન થાય છે અને પરોપકારની કૃતિમાં ધર્મનો વિચાર કૃતાર્થતા પામે છે. કૃતજ્ઞતાથી ધર્મ પુરુષાર્થ અને સ્વતંત્રતાથી મોક્ષ પુરુષાર્થ સધાય છે. સર્વહિત ચિંતાથી નિરપેક્ષ એવી સ્વહિત ચિંતા આત્મતત્વમાં ભેદ પાડનારી હોવાથી કથનચિત વૈભાવિક છે. વળી બીજા આત્માને અનાત્મ સ્વરૂપે જોનારી હોવાથી તે કોઈ અપેક્ષાએ મિથ્યાત્વને પણ પોષનારી છે. એટલે જ સર્વહિત ચિંતાથી નિરપેક્ષ સ્વહિત ચિંતા ક્યારેય પણ ન કરવી. પરોપકાર અને સ્વોપકાર બંનેમાં શું ફેર છે? પક્ષી સૂત્રથી આત્મહિતાર્થતા પ્રધાન હોવાનું સ્પષ્ટ છે કે સ્વોપકાર એ અનિવાર્ય કર્તવ્ય છે. પરોપકાર તો શક્તિ અનુસાર કરવાનો એ સૂચિત છે જ. એટલે એકલા પોતાના જ આત્મહિતનો વિચાર એ તો આર્ત ધ્યાનનું કેન્દ્ર છે. સ્વને મૂકીને સર્વનો વિચાર કરવો એમ કહેવું એ જૈન માર્ગથી વિરુદ્ધ છે. જૈન માર્ગમાં સ્વાત્મહિતનો વિચાર પ્રધાન છે. એ મૂકીને સર્વહિતનો વિચાર કરી શકાય જ નહીં. એ જેટલું સત્ય છે એટલું જ સત્ય એ પણ છે કે સર્વહિત વિચાર વિના સ્વ આત્મહિત થઈ શકે જ નહીં. હા, એમ પણ ન કહેવાય કે સર્વના હિતનું ચિંતન જેમાં નથી એવી કોઈ પણ ક્રિયા જૈન મતમાં વિહિત છે. પંચવસ્તુના મોત્તુણ અભયકરણમ પાઠમાં જીવોને પોતાના તરફથી અભયદાન એ શ્રેષ્ઠ પરહિત હોવાનું ચોખ્ખું સ્પષ્ટ રીતિએ કહ્યું જ છે. ધર્મનું બીજ મૈત્રિયાદી ભાવોમાં છે. સર્વ સુખી થાઓ, કોઈ દુઃખી ન થાઓ ઇત્યાદિ ભાવનાને મૈત્રી ભાવના કહેલી છે. તે ભાવના વિના અશુભ કર્મ બંધ
અટકતો જ નથી. માટે અહીં મૈત્રી ભાવનાનું વિધાન કરેલું છે. મૈત્ર્યાદિ ભાવના અમાનિત્વ, અદંભિત્વ આદિ જ્ઞાનના વિષ સાધનોની ઉપલક્ષક છે. યોગ દર્શન ગ્રંથ મુજબ મૈત્ર્યાદિ ભાવો વિના ચિત્તની નિર્મળતા કે ચિત્તની પ્રસન્નતા પણ સંભવતી નથી. ચિત્તવૃત્તિઓનો વિસ્તાર કે ઉર્ધ્વીકરણ મૈત્ર્યાદિ સિવાય અન્ય કોઈ પણ ધર્મથી થઈ શકે નહીં. એટલે જ મનમાં સદાને માટે કૃતજ્ઞતાનો ભાવ રાખીએ. જે મળ્યું છે તેની માટે રોજ ઈશ્વરનો આભાર માનીએ. પરોપકારમૂલક, પ્રેમમૂલક, જ્ઞાનમૂલક સર્વ પ્રવૃત્તિ કુશળ છે. પરોપકાર કરવા દ્વારા સ્વયં આધ્યાત્મિક થવું તે દેશની અને વિશ્વની મોટામાં મોટી સેવા પણ છે. મૈત્ર્યાદિ યુક્ત ચિત્ત એટલે અધ્યાત્મ. સર્વ જીવો પ્રત્યે સ્નેહ પરિણામ સ્વરૂપ અથવા પરહિત ચિંતારૂપ મૈત્રી ભાવ આપણે પ્રગટાવવાનો છે. જીવો પ્રત્યે જે દ્વેષ કે ઉદાસીનતાની લાગણી છે ને, તે જ જીવને ભવભ્રમણ કરાવનારી છે. જે જીવો પ્રત્યે મૈત્રી ભાવ કેળવવાથી એ લાગણી દૂર પણ થઈ શકે છે. બે મિત્રોને જેવો પરસ્પર સહૃદયી ભાવ હોય છે ને, તેવો જ ભાવ જગતના બધા જ જીવો પ્રત્યે કેળવવો આવશ્યક છે. જીવત્વના નાતે સર્વ જીવો એક છે. માટે કોઈ પણ જીવ પ્રત્યે દ્વેષ કે ઉદાસીનતાની લાગણી રાખવી એ હકીકતમાં તો પોતાના જીવ પ્રત્યે જ દ્વેષ યા ઉદાસીનતાનો ભાવ રાખવા બરાબર જ છે. જડના રાગને કારણે જીવ પ્રત્યે દ્વેષ જન્મે છે અને પંડ પ્રત્યેના અધિક વ્યામોહને કારણે પર પ્રત્યે ઉદાસીનતાનો ભાવ જન્મે છે. આ બંને મહાદોષો છે. એને દૂર કરવા માટે મૈત્રી ભાવ એ રામબાણ ઔષધ છે. અહિંસા તથા સત્યમાં માધ્યસ્થ્ય છે. યાને રાગ દ્વેષનો અભાવ છે. સર્વ વ્રતોમાં, સર્વ નિયમોમાં, સર્વ પ્રકારના યોગમાં, સર્વ પ્રકારના અધ્યાત્મમાં, સર્વ આગમો અને સર્વ અનુષ્ઠાનોમાં માધ્યસ્થ્ય વ્યાપ્ત છે. માધ્યસ્થ્ય વડે જ મન, વચન અને કાયાના વ્યાપારો ન્યાય માર્ગને અનુસરે છે. અને કાંત એ માધ્યસ્થ્ય રૂપ છે. અને એટલે જ ચીન પ્રવચન માધ્યસ્થ્ય ભાવને વિકસાવનારું કહ્યું છે. મધ્યસ્થને ઇન્દ્રિય જય, ક્ષાંત્ય આદિ ધર્મો, અહિંસા આદિ વ્રતો, આસ્તિક્ય આદિ ગુણો અને મૈત્રી આદિ ભાવો અતિ સુલભ બને છે. ત્યાગ વડે વૈરાગ્યની પુષ્ટિ થાય છે અને વૈરાગ્ય વડે મૈત્રાદિ ભાવોની પુષ્ટિ થાય છે. મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવો વડે પરભાવ રમણતા ટળે છે અને સ્વભાવ રમણતા પ્રકટે છે, જે અંતે અભેદ ઉપાસનામાં જ પરિણામ પામે છે. પછી કોઈ આપણા અને બીજાના જીવ વચ્ચે ભેદ રહેતો જ પામતો જ નથી. જીવની મૈત્રીથી હિંસાદી પાપ જતા રહે છે
અને જીનની ભક્તિથી ચૈતન્ય પ્રત્યેનો પ્રેમ અઢળક વધતો રહે જ છે. જીન ભક્તિનું બીજ પંચમંગળ છે, એટલે કે શ્રી નમસ્કાર મહામંત્ર છે, અને જીવ મૈત્રીનું બીજ સાવદ્ય યોગના પચખાણ છે. હવેથી હું માત્ર નિરવધ્ય પ્રવૃત્તિમાં જ રમણમાણ રહીશ એવું પચખાણ એ જીવ મૈત્રીનું બીજ છે. અન્ય કોઈ પણ જીવની હિંસા નહીં કરો. મન, વચન અને કાયાથી એ હિંસાનો મારે ત્યાગ હો. ધર્મ એટલે પરોપકાર અને અધર્મ એટલે પરપીડા. હર્ટિંગ another jiva is adharma and blessing other jivas is dharma. If you understand this, then be sure you are performing the right type of dharma. To give is to receive. He only is advancing in life whose heart is getting softer, blood warmer, and whose spirit is entering into living in peace day by day. Can the karmic law be broken or ended? Yes, it is possible. The way to break the karmic law is through repentance, paschatap, and by living constantly in an atmosphere of paropkar and maitri. The great masters of all times say humility is the beginning of wisdom. Humility is the realization of God's allness and goodness. The divine grace transforms our life into love and the love into bliss. He who is endowed with these three virtues can conquer the three worlds and can win the hearts of all the jivas. For rapid spiritual progress, what should we do? We should develop the power of self-control. We should cultivate serenity of mind and will. We should use energy for doing paropkar and making maitri with all the jivas. Egoism brings the downfall, while humility adds to tapascharya, and tapascharya is the way towards moksha. પરમ ભદ્રંકર મૈત્રી અને પરોપકાર ભાગ 5ની પ્રસ્તાવનામાં આચાર્ય મનમોહન સુરીજી એવં આચાર્ય શ્રી હેમપ્રભ સુરીશ્વરજી મહારાજો લખે છે તેમ પરમ કૃપાળુ પરમાત્માના 10 ગુણોમાં પ્રથમ ગુણ આવે છે કે પ્રભુ મૂળથી જ પરોપકારના વ્યસની હતા. પરોપકાર ગુણ તો ધર્મના પ્રવેશદ્વાર સમાન છે. બીજાનો વિચાર એ જ પરોપકાર. પોતાનો વિચાર તો સહુ જીવ કરે, પણ જ્યારે બીજાનો વિચાર આવે ત્યારે જ ધર્મનો પ્રારંભ થાય છે. આવા પરોપકાર ભાવથી ભાવિત પરમ પૂજ્ય અધ્યાત્મ યોગી પન્યાસ પ્રવર શ્રી ભદ્રંકર વિજયજી ગણિવર્ય શ્રીના હસ્તાક્ષરનું અક્ષય પાત્ર ગ્રંથો દ્વારા જે ચિંતનો પ્રગટ થયા તેમાંથી ચૂંટેલ આ એક જ ચિંતન સૌને પરોપકાર ભાવથી ભાવિત બનાવશે કે પરોપકાર એટલે પરર્થ કરણમ કે પરાર્થ વૃત્તિ. સ્વાર્થ વૃત્તિ ભયંકર છે, પરાર્થ વૃત્તિ ભદ્રંકર છે. હિંસા આદિ પાપ સ્થાનની ઉત્પત્તિનું મૂળ પણ
સ્વાર્થની અધિકતા અને પરમાર્થની સંકુચિતતા છે. જયવ્યરાય સૂત્રમાં પરથકરણમની પ્રાર્થના છે. પ્રણિધાન આદિ આશયોમાં પણ પ્રથમ પ્રણિધાનમાં જ પરાર્થ વૃત્તિની જરૂરત જણાવી છે. અરે માર્ગાનુસારિતામાં પણ પરોપકાર, મૈત્રી વગેરે ગુણોને જ મહત્વનું સ્થાન છે. પંચસૂત્રને યાદ કરીએ તો એના પ્રથમ સૂત્રના અંતમાં પણ ભવ્યત્વ પકવવાનના 3 સાધનોમાં પણ સર્વ જીવો સુખી થાઓ, સુખી થાઓ, સુખી થાઓ એ જ ભાવના ભાવી છે. અરે 4 ધર્મોમાં પણ દાન ધર્મને જ પહેલો ધર્મ કહીને પરોપકાર વૃત્તિની મહાનતા જણાવી છે. તો આ ગ્રંથોના જે અર્થસારથી છે તે શ્રી C.K. મહેતા પણ પોતાની પ્રસ્તાવનામાં જણાવે છે કે ઘણા લોકો મને મળીને જાણવા માંગે છે કે તમારા પૂજ્ય ગુરુ મહારાજ ખરેખર કોણ હતા, કેવા હતા? કિંતુ હું તો ભાવાવેશમાં આજે માત્ર એટલું જ કહી શકું એમ છું કે સાહેબજી અરિહંતોનું નિરંતર મનન કરનાર અને મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ્યમાં નિતાંત ડૂબેલ એવા અનન્ય આત્મા હતા. તેઓ પરોપકાર અને કૃતજ્ઞતા ભાવમાં ઝબકોળાયેલ એક અનોખા સાધક હતા. મનના સંશયો ભાંગનાર, મોક્ષ માર્ગ દર્શાવનાર, જિજ્ઞાસુઓને નવું આશાભર્યું જીવન આપનાર એક મૌન મહાત્મા હતા. ઘણીએ વાર એવું પણ લાગતું કે જાણે પંખીઓ તેમને પ્રદક્ષિણા આપે છે. સર્વ ઋતુઓ પણ તેમને અનુકૂળ થાય છે. અરે વૃક્ષો પણ જાણે તેમને સમીપેથી પસાર થતા જોઈ લળી લળીને વંદન કરે છે. તેઓ આકાશ સમા અતાગ હતા, સમુદ્ર સમાન ગંભીર હતા અને તોય ખીલું ખીલું થતી કડી સમાન પ્રસન્ન રહેતા. મોક્ષ માર્ગનું પ્રતિપાદન કરનાર આવા પૂજ્ય ગુરુ મહારાજ આજે અરૂપી છે અને તેઓના સ્વરૂપને સંપૂર્ણ રીતે કહી શકે એવું કોઈ પદ કે શબ્દ પણ ભવાભિનંદી એવા મારી પાસે નથી. એ પૃથ્વીવંત સ્વામીના ગુણસ્થાનકને હું મૂઢ તો ક્યાંથી ઓળખી કે સમજી શકું? હું તો માત્ર મારા સુસૌભાગ્યને ઓળખું કે તેઓ મને મળ્યા અને આજે તેથી તેમની જ કૃપાથી આ પ્રકાશનોનો લાભ મળવા બદલ અત્યંત કૃતાર્થતા અનુભવું છું. અસ્તુ.